આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. શુદ્ધ નહીંથી વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ, જાણવો દેખવું આદિ એનો સ્વભાવ છે. તેના પરિણામ ત્રણ વાત થઈ. એક તો આત્મા, એના એક ચેતના માત્ર સ્વભાવ, એના પરિણામ પર્યાય જાણવું, દેખવું, શોધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ પરિણામ છે. તેના પોતાના પરિણામ છે. આત્મા વસ્તુ છે, એનો ચેતના સ્વભાવ છે, એના પરિણામ જાણવા દેખવાના સ્વતઃ પરિણામ છે. જ્યાં નિશ્ચય નહીંથી વિચારવામાં આવે, સત્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા પરદ્રવ્યનો જ્ઞાન નથી કહી શકાતો. આત્માને પરનો કરતા તો કહી શકાતો છે નહીં, તો છે જ નહીં. આત્મા પોતા સિવાય પરદ્રવ્યનું કાંઈ જરીએ કરે, એ જરીએ કરે એવું તો એનામાં છે જ નહીં. ફક્ત આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક કેવો એ પણ કહી શકાતો નથી. કારણ કે જાણનારની અવસ્થામાં પોતાનું પરનું સ્વરૂપ પરણમે છે તેને જાણે છે. પરને જાણે છે એમ કેમ એવો વ્યવહાર. કેમ કે પર જે જ્ઞેય છે એ જ્ઞાનમાં આવતા નથી, અને જ્ઞાન છે તે જ્ઞેયમાં જતું નથી. જ્ઞેય અને જ્ઞાન વચ્ચે અત્યંત અભાવ છે. એથી પરને જાણવું એમ કહેવું એ વ્યવહાર માત્ર છે. પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો. પરદ્રવ્યનો કઈ કરતા દયા પાળે પરની, હિંસા કરે એવું તો એનામાં છે જ નહીં. એ તો એ ચીજમાં જ નથી. પણ પરને જાણવું એવો જે સંબંધ, જ્ઞેય જ્ઞાયક સંબંધ, એ પણ નથી ખરેખર. પરને યારે કઈ સંબંધ નથી. જ્ઞાયક પણ કહી શકાતો નથી. કારણ કે જાણનાર તો પોતાનો સ્વભાવ છે. પોતાના સ્વભાવમાં સ્વપરને રહીને પોતાને જાણે છે. પરને અડતો એ નથી. જાણનાર જણાય છે તેને તો એ ફરસો નથી. આવો આત્મા દર્શક નથી કહી, એને જ્ઞાયક કહી શકાતો નથી. તેમ દર્શન દેખનાર કહી શકાતો નથી. ક્યાંક દેખવાને જાણવાના પરિણામ તો પોતાના છે, એટલે પોતાથી થયા છે. એ કઈ દેખવાની જાણવાની ચીજથી દેખવા જાણવાના પરિણામ થયા નથી. શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો.
પરની શ્રદ્ધા કરે એ પણ કહી શકાતો નથી. કારણ કે પરની શ્રદ્ધા કરે એ તો પોતાનો સ્વભાવથી કરે છે. એ પરચીને લઈને પરની શ્રદ્ધા કરે છે. અને શ્રદ્ધા કરતા પરની દ્રવ્યને કઈ અંદર અહીંયા અંદર અસર આવી જાય છે કે પરની શ્રદ્ધા કરતા આત્મા પરને સ્પર્શે છે, એવું છે નહીં. હા હા, હજી તો કરતા પણ નથી નીકળવું કરશનપુરના વ્યવહાર રત્ન તને નિશ્ચયને કરે. નિમિત્ત અનુકૂળ હોય તો લાભ થાય. હા હા, એ તો થોડું મિથ્યા છે. સમજાણો? એને લઈને તો કાંઈ છે નહીં. શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. ભગવાનની આત્મા શ્રદ્ધા કરે છે. હા હા, એ કેવળી છે, સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણાનંદ, એવી અહીં શ્રદ્ધા કરે છે. માટે શ્રદ્ધાને એને કઈ સંબંધ છે એ સંબંધ નથી. હા હા, એથી પરને શ્રદ્ધનારો પણ કહી શકાતો નથી. હા હા હા, આવો આત્મા છે એની શ્રદ્ધા અંદર જ થવી જોઈએ. આત્મા આવો છે જાણક દેખાણ શ્રદ્ધા પરનો કરતો નથી, પોતાનો સ્વભાવ છે. એ પરિણામ પોતાના છે. એ પરિણામને પરની કોઈ અપેક્ષા નથી. હા હા, કારણ કે શ્રદ્ધા કરનારો ત્યાગ કરનારો નથી કહી શકાતો. કારણ એના અસ્તિત્વમાં પર વસ્તુ ક્યાં છે? આત્માની હયાતીમાં પર વસ્તુ ક્યાં છે કે જેથી પર વસ્તુને છોડે? હા હા, પર વસ્તુનો ત્યાગ પણ કહી શકાતો નથી આત્માને. હા હા, એ તો આત્માના પરના ત્યાગના અભાવ સ્વભાવ છે. પરના ત્યાગનો પણ એમાં અભાવ છે. હા હા, બહુ આખો પરને છોડ્યા ને છોડ્યા ને છોડે. શાસ્ત્રમાં આવે આત્મું રથ શાવકનું આટલા રસ છોડવાના, આટલા ખેતર નામ બંધી કરવી, આટલા કાળમાં બહાર જવું ને બધું. પણ એ તો પોતાના પરિણામ એ જાતના છે. એ કઈ પરની અપેક્ષા એ પરિણામ થયા નથી. હા હા, કારણ કે પરદ્રવ્યને અને આત્માને ચાર બોલીલા: જાણનાર, દેખનાર, શ્રદ્ધનાર અને ત્યાગ કરનાર. ચારે બોલ એને નથી લાગુ પડતા. હા, કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. ખરેખર પરદ્રવ્યને અને આત્માને કોઈ જાતનો કાંઈ સંબંધ નથી. જ્ઞેય જ્ઞાયક સંબંધની પણ વ્યવહાર છે. કારણ કે પોતે જ જ્ઞેય જ્ઞાયક છે. પોતે જાણનાર ને પોતે જણાવવા લાયક છે. હા હા હા, પોતે જાણનાર ને પર જાણનાર જણાવનાર એવું એમાં લાવવું પડતું નથી. હા હા,
પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. ખરેખર નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. હા, દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરવી એટલો તો કઈ સંબંધ ખરો કે નહીં? તો આવ્યું તો નહીં, સાંભળ્યું ગુરુની સાનિધ્યમાં સુકારણ ધર્મ સાંભળ્યો, છતાંય પરને અને આત્માને કાંઈ સંબંધ નથી. પોતાની જ્ઞાનની યોગ્યતાથી તે જાણવામાં આવ્યું છે, એ શબ્દથી જાણવામાં આવ્યું નથી. સમજાણું કાંઈ? હા હા. આત્માને ભગવાન, આત્માને અને ભગવાનને, આત્માને સિદ્ધને, આત્માને પંચ પરમેષ્ઠી પરમાત્માને કાંઈ સંબંધ નથી. પંચ પરમેષ્ઠીને જાણે એમ કેવું એ વ્યવહાર છે. શ્રદ્ધે છે એમ કેવું એ વ્યવહાર છે. દેખે છે એમ કેવું વ્યવહાર છે. એને છોડે છે લક્ષણ, એ વ્યવહાર છે. હા, આવો અમારે ઘરે. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ત્યાગ ઇત્યાદિ ભાવ છે એ તો પોતે જ છે. એ કઈ પરને લઈને થયા નથી. પર વસ્તુ છે માટે જાણવાનો ભાવ થયો એમ નથી. પર વસ્તુ છે માટે દેખવાનો ભાવ થયો એમ નથી. પર વસ્તુ છે માટે ત્યાગવાનો ભાવ છે એમ નથી. એમ પર વસ્તુ છે તે શ્રદ્ધાનો ભાવ થયો. ભગવાન પરમાત્મા પંચ પરમેષ્ઠી છે. હા, માટે શ્રદ્ધાનો ભાવ એને લઈને થયો. એ હોય ખબર નથી. હા, કાંઈ એ સંબંધ નથી. જ્ઞેય ને જ્ઞાનનો સંબંધ નથી. સર્વે સંબંધો છે. બસ આકાશમાં બારી. હા હા, જ્ઞેય જ્ઞાય સંબંધ કેવો એ વ્યવહાર છે. હા હા, એમાં કર્તા કરનો સંબંધ કેવો એ તો મિથ્યા છે. આત્મા કોઈનું કાંઈ પણ ભલું કરી શકે કે આત્મામાં કોઈથી કઈ ભલું થાય કે આત્માને પરથી કઈ બગાડ થાય, કર્મથી બગાડ થાય અને આત્મા પરને બગાડે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. હા હા, અરે આખી વાત કે પરારે સંબંધ છે. પર તો અનંત છે. અનંતને અંતને જાણવા દેખાણે શ્રદ્ધવા તો અનંતતાની અનંતતા ખ્યાલમાં આવે. પણ એને નહીં શ્રદ્ધા પોતાને શ્રદ્ધે છે. હા હા હા, પોતાને જાણે દેખે ને શ્રદ્ધે છે. પોતાને જ પરના ત્યાગ સ્વભાવ રૂપ પરિણમે છે. પોતે જ પરના અભાવ સ્વભાવ રૂપે પરિણમે છે. કેમ કે એમાં અભાવ નામનો એક ગુણ છે દ્રવ્યમાં. એ પરના અભાવ સ્વભાવે રૂપે સ્વતઃ
પર છે માટે એના ભાવ સ્વભાવ રૂપે પરણે એમે નહીં. પોતાનો સ્વભાવ જ પરથી અભાવ સ્વભાવ પરણવાનો છે. હા હા આવો આખરો માર્ગ છે. અત્યારે કરી નાખ્યો થોડું દયા પાળો, વ્રત પાળો ને ભક્તિ કરો ને મંદિર બનાવો, મોટી જાત્રા કાઢો, 2 લાખ 3 લાખ ખર્ચે. પેલા તો વાડા હતા ને અત્યારે મોટરમાં જાય, ટ્રેનમાં મોટરમાં. પેલા તો ગાડા જતા, યાત્રા કરતા મહિનો 2 મહિના થઈ જાય અને 10 લાખનો ખર્ચ થાય. એ બધું આપે એટલે એને થઈ જાય કે આપણે ધર્મ કર્યો. કરનારને એમ થાય કે આપણે ધર્મ કર્યો, આને એમ થાય કે આપણે ધર્મ કરાવ્યો. હા અહીંયા સામાયિક કરાવી ઘણાને પોહા કરાવ્યા, સામાયિક કરાવી અને બક્ષિસ આપી. 5 એક પથ્થરના સામાયિક, 1 પથ્થરના 8. હા હા અને 24 કલાકે શું નહીં એવો 24 કલાકનો પોહો. સુવાનું નહીં, એકલો 24 કલાકે જાગવું. એટલે એને થઈ ગયો પોહનો ધર્મ. એ અહીં ના પડે છે. હા હા બરાબર. હા હા 24 કલાક 48 કલાક જાગે, હુવે નહીં, આખી રાત જાગે. અમારે ત્યાં બોટાદમાં થયેલું ઘણા કરતા આખી રાત જાગે, બીજા દી સવારે પારણું કરે. તે પણ વ્યાખ્યાન સાંભળી પોર પછી કરે. એટલે એમ કે ઓહો ભાઈ તપશા. અહીં કહે છે પરને આત્માને કાંઈ ખબર નથી. તે પરને છોડ્યું એ વાત જ જૂઠી છે. હા હા પરનું તારામાં ક્યાં અસ્તિત્વ હતું? હયાતી પરની ક્યાં તારામાં હતી કે તે હયાતીને છોડી? હયાતી હોય એ છોડી જાય નહીં. હા હા આત્માના ચેતન પરિણામ છે, એ કઈ છોડ્યા જાય નહીં. પરને છોડ્યું કરાય નહીં.